કોડીનારની અંબિકા દેવી એટલે હાજરા હજૂર દેવી. એના પ્રભાવોની વાતો સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી ફેલાયેલી હતી. દુઃખોને દૂર કરનારી અને જોઈતા સુખો આપનારી દેવીના દર્શન કરવા દૂર દૂરથી લોકો કોડીનાર આવતા હતા. આચાર્ય દેવની સાથે રાજા સિદ્ધરાજનો કાફલો કોડીનાર પહોંચી ગયો. રાજાએ દેવીના દર્શન પૂજન કર્યા. રાજાએ આચાર્ય દેવને અતિ નમ્રતાથી વિનંતી કરી. ગુરુદેવ, મારી પાસે સોના ચાંદીના ભંડાર ભરેલા છે, હીરા મોતીના ખજાના ભરેલા છે, હાથી, ઘોડા અને રથ પાર વિનાના છે, અને મારું રાજ્ય વિશાળ છે. તે છતાં પ્રભુ, હું અને રાણી બંને દુઃખી છીએ. અમારા હૃદયમાં સંતાપનો પાર નથી, કારણ આપ જાણો જ છો, અમને એક પણ પુત્ર નથી. ગુરુદેવ, મારી એક વિનંતી છે કે આપ દેવી અંબિકાની આરાધના કરી દેવીને પૂછી લો કે મને પુત્ર મળશે કે નહીં, અને મારા મૃત્યુ પછી ગુજરાતનું રાજ્ય કોણ ભોગવશે? આચાર્ય દેવે કહ્યું, ભલે, હું દેવીને પૂછી લઉં છું. આચાર્ય દેવે 3 ઉપવાસ કર્યા. દેવીના મંદિરમાં બેસી ગયા, ધ્યાનમાં નિમગ્ન થઈ ગયા. 3જા દિવસે મધ્યરાત્રિના સમયે દેવી અંબિકા ગુરુદેવની સમક્ષ પ્રગટ થઈ. દેવીએ ગુરુદેવને હાથ જોડી વંદના કરી. ગુરુદેવ, મને શા માટે યાદ કરી છે? ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિનો યોગ છે કે નહીં એ પૂછવા આપને યાદ કર્યા છે. એના પૂર્વજન્મના પાપ કર્મોના યોગે પુત્ર પ્રાપ્તિ નહીં થાય. તો પછી સિદ્ધરાજના મૃત્યુ બાદ ગુજરાતનો રાજા કોણ થશે? ત્રિભુવનપાલનો પુત્ર કુમારપાળ. તે મહાન સુરવીર હશે, પરાક્રમી હશે. એ રાજા બનીને જૈન ધર્મનો ખૂબ વિસ્તાર કરશે, અહિંસા ધર્મનો ફેલાવો કરશે. આટલું કહીને દેવી અદૃશ્ય થઈ ગઈ. આચાર્ય દેવ પોતાના સ્થાને આવ્યા. 3 દિવસના ઉપવાસનું પારણું કર્યું. રાજા સિદ્ધરાજ ખૂબ જ ઉત્કંઠાથી ગુરુદેવ પાસે આવ્યો. ગુરુદેવને વંદના કરી અને તેમની પાસે વિનયપૂર્વક બેઠો. ગુરુદેવે કહ્યું, રાજેશ્વર, તમારા ભાગ્યમાં પુત્રનો યોગ નથી એમ દેવીએ કહ્યું છે, અને તમારા પછી ગુજરાતનો રાજા કુમારપાલ બનશે. કોણ કુમારપાલ? સિદ્ધરાજે આશ્ચર્યથી પૂછ્યું. ગુરુદેવે કહ્યું, અને સિદ્ધરાજ અત્યંત ખિન્ન થઈ ગયો. રાજન, ખેદ ન કરો. પૂર્વજન્મમાં તમારા જીવે બાંધેલા પાપ કર્મ એવો અંતરાય કરે છે, માટે પુત્ર પ્રાપ્તિ થઈ શકે એમ નથી. કોઈ પણ ઉપાય કામ લાગે એમ નથી, માટે ખેદ ના કરો. જે શક્ય ન હોય તેની ઈચ્છા શા માટે કરવી? એનો ખેદ શા માટે કરવો? આચાર્ય દેવે સિદ્ધરાજના અશાંત મનને શાંતિ આપવા ઉપદેશ આપ્યો, પરંતુ પુત્ર પ્રાપ્તિની તીવ્ર ઈચ્છાના કારણે ઉત્પન્ન થયેલું એનું દુઃખ ત્યારે દૂર ન થયું. આચાર્ય દેવની સાથે રાજા સપરિવાર પાછો પાટણ આવ્યો. પાટણની પ્રજાએ ભવ્ય સ્વાગત કર્યું. રાજાએ ગરીબોને દાન આપ્યું. નગરના સર્વે મંદિરોને શણગારવામાં આવ્યા. પ્રજાએ મહોત્સવ મનાવ્યો, પરંતુ રાજાનું મન શાંત ન હતું. તેના મનમાં ઉથલપાથલ ચાલી રહી હતી. આચાર્ય દેવ ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. રાજા રાજમહેલમાં પહોંચ્યો. સ્નાન ભોજનાદિથી પરવારીને તેણે પાટણના શ્રેષ્ઠ રાજ જ્યોતિષીઓને બોલાવ્યા. જ્યોતિષીઓ આવ્યા. રાજાએ તેમનું સ્વાગત કર્યું. જ્યોતિષીઓ પોતાના સ્થાને બેઠા. રાજાએ પ્રશ્ન પૂછ્યો, તમે જ્યોતિષ શાસ્ત્રના વિશારદ છો. તમે તમારા શાસ્ત્ર મુજબ મારા પ્રશ્નનો સાચો ઉત્તર આપજો. મારા ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિનો યોગ છે કે નહીં, આ મારો એક જ પ્રશ્ન છે. જ્યોતિષીઓએ તુરત જ પ્રશ્ન કુંડલી મૂકીને તેમાંથી રાજાના પ્રશ્નનો ઉત્તર શોધવા માંડ્યો. પરસ્પર વિચારણા કરીને સર્વસંમતે ઉત્તર આપ્યો. મહારાજા, આપના ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિનો યોગ નથી. જે પ્રમાણે અંબિકા દેવીએ ઉત્તર આપ્યો હતો એ જ પ્રમાણે જ્યોતિષીઓએ ઉત્તર આપ્યો. રાજા નિરાશ થયો. જ્યોતિષીઓનું ઉત્તમ વસ્ત્રોથી અને સોના મહોરોથી સ્વાગત કરી તેમને વિદાય આપી. રાજા સિદ્ધરાજે રાત્રિના સમયે રાણીને કહ્યું, દેવી, જ્યોતિષો પણ એમના જ્યોતિષશાસ્ત્ર મુજબ પુત્ર પ્રાપ્તિની ના પાડે છે. દેવી અંબિકાએ પણ ગુરુદેવને ના પાડી હતી. રાણીએ કહ્યું,
તો પછી હવે ધર્મ કાર્યમાં મન પરોવવું જોઈએ. આપણા ભાગ્યમાં પુત્રનું સુખ નથી જ, એમ જ સમજી લેવું જોઈએ. દેવી, હજુ આપણે પ્રયત્ન કરવો જોઈએ. નિરાશ થઈને બેસી રહેવાથી કાર્યસિદ્ધિ થવાની નથી. તો હવે કેવો ઉપાય કરવા ધારો છો આપ? આપણે બે અહીંથી ચાલતા ચાલતા દેવપતન જઈએ. ત્યાં સોમનાથ મહાદેવની પૂજા કરીએ અને એમની સામે અન્ન જલનો ત્યાગ કરીને બેસી જઈએ. એ ભોળા મહાદેવ જરૂર આપણી ઈચ્છા પૂર્ણ કરશે. જેવી આપની ઈચ્છા, હું સાથે આવીશ. રાજા સિદ્ધરાજે આ જ વિચારોમાં રાત પસાર કરી. થોડા દિવસો વીતી ગયા પછી એણે ગુપ્ત રીતે દેવપત્તન જવાનું નક્કી કર્યું. આ વાત રાજાએ આચાર્યદેવ હેમચંદ્ર સુરીજીને પણ ન કહી. એને ભય લાગ્યો. ગુરુદેવ કદાચ ના પાડે તો? એમની ના ઉપર તો જવાય નહીં. એક દિવસ વહેલી સવારે રાજા રાણીએ પગપાળા પ્રયાણ કર્યું. માર્ગમાં જે મળે તે ખાઈ લે છે અને કૂવાનું પાણી પી લે છે. માર્ગમાં આવેલી ધર્મશાળામાં તેઓ વિશ્રામ કરે છે અને આગળ આગળ ચાલતા જાય છે. અનેક કષ્ટો સહન કરે છે. એમ કરતાં તેઓ એક દિવસ દેવપત્તન પહોંચી જાય છે. નાહી ધોઈને બંને રાજા રાણીએ સોમનાથ મહાદેવની પૂજા કરી, સ્તુતિ કરી, અન્ન જલનો ત્યાગ કરી બંને મહાદેવની સામે ધ્યાન ધરતા બેસી ગયા. 3 દિવસ પસાર થઈ ગયા. રાજા રાણી જરાય ડગ્યા નહીં. તેઓ સમજતા હતા દુઃખ સહન કર્યા વિના દેવ પ્રસન્ન થતા નથી. છેવટે સોમનાથ મહાદેવ રાજા રાણી સામે પ્રગટ થયા. રાજા રાણીએ ઊભા થઈને મહાદેવના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. મહાદેવે પૂછ્યું, હે સિદ્ધરાજ, તે મને કેમ યાદ કર્યો? હે ભગવાન, હું આપનો ભક્ત છું, છતાં હજુ સુધી મારા ઘરમાં પારણું બંધાયું નથી. મને પુત્ર પ્રાપ્તિ થઈ નથી. પ્રભુ, મને એક પુત્ર આપો જેથી મારો વંશ ચાલુ રહે. સિદ્ધરાજ, તારા ભાગ્યમાં સંતાનનું સુખ જ નથી. તારા પછી તારી રાજગાદી પર મહાપરાક્રમી કુમારપાળ આવશે. હે નાથ, આખી દુનિયાના લોકો આપને જીવોની મનોકામના પૂર્ણ કરનારા કહે છે. જ્યારે આપ મને એક પુત્ર પણ આપી શકતા નથી તો પછી આપની પ્રસિદ્ધિ સાચી કે ખોટી? તારા ભાગ્યમાં જ જે નથી તે હું કેવી રીતે આપી શકું? તારા પૂર્વજન્મના પાપ આડા આવે છે. રાજા, પુત્ર પ્રાપ્તિની તારી યોગ્યતા જ નથી. પછી હું શું કરું? કર્મને ખોટા કરવાની શક્તિ દુનિયામાં કોઈની નથી. આટલું કહીને સોમનાથ મહાદેવ અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી બહાર આવ્યા. ધર્મશાળામાં જઈને પારણું કર્યું. રાજાને અત્યંત ખિન્ન થયેલો જોઈને રાણીએ તેમને કહ્યું, નાથ, શા માટે ખેદ કરો છો? દેવોનું કથન ખોટું પડતું નથી. તેમનું કથન સ્વીકારીને મનમાંથી હવે પુત્ર શંખના કાઢી નાખો. દેવી, તમારી વાત સાચી છે, પરંતુ શું કરું? મન માનતું નથી. પુત્ર પ્રાપ્તિ નથી થવાની એ વાત માની લઉં, પરંતુ મારા પછી ગુજરાતનો રાજા કુમારપાળ બનશે. આ વાત મારા હૃદયને સળગાવી મૂકે છે. હું કોઈ પણ સંયોગોમાં એને રાજા નહીં બનવા દઉં. એ જીવતો રહેશે તો રાજા બનશે ને. હું એનો વધ કરાવીશ. જીવતો નહીં રહેવા દઉં. પછી રાજા કેવી રીતે બનશે? રાજા રોષથી ગરજી ઉઠ્યો. રાણીએ રાજાનો હાથ પોતાના હાથમાં લઈ ખૂબ કોમળ શબ્દોમાં કહ્યું, શાંત થાઓ સ્વામીનાથ, શાંત થાઓ. જે બનવા કાળ હશે તે બનશે. આપણે હવે બાકીની જિંદગી શાંતિથી જીવીએ.